જાપાન ની જેમ ભારત વિકાસ ન કરી શકે. એની અંદર ઊંડાણથી વિચારવા માટે આપણે જ જવાબદાર છીએ. આપણી પડતી માટે, આપણા પતન માટે આપણે જવાબદાર છીએ. આપણે કાયમ, હું અહીંયા કોઈનો બચાવ નથી કરતો, આપણે નેતાઓનો, રાજકારણીઓને બ્લેમ કરીએ છીએ, કરવું જોઈએ. અહીંયા હું એમ નથી કહેતો એ લોકો સાચા છે, એ લોકો સૌથી પહેલા ખોટા છે, પણ એ ઓછા છે સંખ્યામાં. કદાચ આખા દેશના નેતા શોધીએ તો 1 કરોડ હશે. એની સામે આપણે લોકો 140 કરોડ છીએ. 140 કરોડ લોકો ખોટો રસ્તો પસંદ કરે જીવવાનો, ખોટો રસ્તો પસંદ કરે વિચારવાનો, તો દેશ કોઈ સંજોગોમાં જે વિશ્વ નંબર 1 હતો એ ન બની શકે. આપણે ખોટા રસ્તા ઉપર છીએ. સૌથી પહેલી પાયાની ઘટના હતી લોકોમાં સ્વયં શિસ્ત આવે. એ નથી, સ્કૂલથી શરૂ થાય છે. હું સ્કૂલે મોડો નહીં જઉં, હું હોમવર્ક વગર નહીં જઉં, હું મારી પરીક્ષામાં મારી જ પરીક્ષા આપીશ, આજુબાજુમાંથી કોઈ મદદ નહીં લઉં, હું પૂર્ણપણે ભણીશ, બધું જ ભણીશ. શું પરીક્ષામાં પૂછાવાય છે નહીં? આવું જો એ તબક્કે આપણે વિચારવાનું શરૂ કર્યું હોત, હા, તો એ વિદ્યાર્થી મોટો થયો હોત અને એણે વિચાર્યું હોત કે મારે ખોટું કરવું નથી. આજે આપણી સ્થિતિ એ છે કે MA MCOM નો વિદ્યાર્થી કાપલી કાઢીને લખે છે તો માસ્ટર ઓફ કોમર્સ શું કામ થવાનું? જ્યારે કોઈ ધર્મોપદેશક એની પાસે ધર્મનું જ્ઞાન મેળવવા આવતી સ્ત્રી સાથે વ્યભિચારનો સંબંધ પેદા કરે છે, તો સમાજમાં જીવો ને ક્યાં સમાજ તમને ના પાડે છે? તો તમારે ધર્મના નામે શું કરવાનું? જો શિક્ષકોએ વેપારીકરણ કરવું છે તો વેપાર કરો ને. તમે એ જ કરી રહ્યા છો. તો તમે જ્ઞાનની વાત શું કામ કરો છો? તમે જ્ઞાનની મોટી મોટી વાત કરો છો, ગુરુ બ્રહ્માની વાતો કરો છો, અને ગુરુ કેટલા ભ્રમથી જીવે છે એ ગુરુઓને જ ખબર નથી. તો દરેક માણસ જો આવું વિચારશે કે હું ફૂટપાથ ઉપર મારી ચાની કેટલી કે પાનનો ગલ્લો કરી દઉં, લોકોએ ચાલવા માટે છે એની વિચાર. દરેક માણસ એવું વિચારશે મારા મકાનની આગળની જમીન ઉપર હું પહેલા બાંધી દઉં અને એ જમીન મારામાં લઈ લઉં. ગેરકાયદેસર બાંધકામ કરીશ, ગેરકાયદેસર જમીન લઈ લઈશ, સરકારની જમીનો ઉપર હું મારો હક ઉભો કરી દઈશ. હું બસની લાઈનમાં નહીં ઉભો રહું, હું રેલવેની લાઈનમાં હું નહીં ઉભો રહું, હું તો બધે થૂંકીશ ને હું તો જાહેર જગ્યા ઉપર શરમ વગર પેશાબ કરીશ, ઉભો રહીશ. સવાલ છે આપણને ઘર ગંદુ થાય એ નથી ગમતું અને ગામ ગંદુ થાય તો પોસાય છે. કેવી રીતે ચાલશે? બધી જગ્યાએ ખોટું તો હું કરીશ જ. મારે ખોટું જ કરવું છે, મારે કરવું જ છે. મારે હેલ્મેટ નથી પહેરવું, મારે ટ્રાફિક સિગ્નલ પાસે ઊભા નથી રહેવું, મારે લાયસન્સ વગર ચલાવવું છે, અમારે 3-4 જણાએ એક બાઇક ઉપર જવું છે, અમારે એક રિક્ષામાં 12 જણાએ ભરાઈને જવું છે.
હવે તમારે બધી જ ગુનાખોરી કરવી છે. તમે એક રિક્ષામાં 12 જણા જાઓ છો, તમે લાયસન્સ વગર જાઓ છો, તમે હેલ્મેટ વગર જાઓ છો, અને પોલીસ તમને પકડે છે. ગુનો તમે શરૂ કર્યો અને પછી કહો છો પોલીસ ભ્રષ્ટાચારી છે. હા, તો તમે કર્યો એટલે આપો છો પોલીસને. તમે ગુનો ના કર્યો તો પોલીસ સામું તમે જોતા પણ નથી. આખી વ્યવસ્થા, આખી સિસ્ટમ આપણે બગાડી રહ્યા છે. આપણો માઇન્ડ સેટ જાપાનનું, જર્મનીનું કે અમેરિકાનું છે જ નહીં. આપણે બદલાવો નથી. આપણે ગાયો કોઈ બીજાને દઈ દેવી છે. કાં તો સ્કૂલને, કાં તો કોલેજને, કાં મા બાપને, કાં તો સરકારને, કાં તો ધર્મસ્થાનોને, બીજાને ગાળ દઈ દેવી છે. અને મારે નથી બદલાવું. એક વસ્તુ નિશ્ચિત છે, જાપાન, અમેરિકા કે જર્મની કે પશ્ચિમના બધા દેશો શ્રેષ્ઠ છે. એનું કારણ સરકાર નહીં, એનું કારણ લોકો બદલાયા છે. અહીંયા લોકો પસંદ જ નથી કરતા એક નાનકડો કાયદો પણ તોડવાનો. અને ભારતની કમનસીબી એ છે કે ભારત એક નાનકડો કાયદો પણ પાળવા નથી માંગતો. અને વાત આપણે વિશ્વ નંબર 1 બનવાની કરીએ છીએ. નહીં બની શકાય, ક્યારેય નહીં બની શકાય.